અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈને મહત્વની બેઠક મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ। પીવાના પાણીના સેમ્પલ રોજ લઈને યોગ્યતા ચકાસવાની સૂચના આપવામાં આવી છે। દરરોજ યોગ્યતા ચકાસીને પાણી વિતરણ કરવાનું સૂચન આપવામાં આવ્યું। દર્દીઓની સારવાર અને રોગ નિયંત્રણ માટે પગલાં લેવાના સૂચન અપાયા છે। ટાઇફોઇડ નાબૂદી માટે પગલાં વધુ સઘન બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર હાજર રહ્યા। અન્ય શહેરોમાં પણ કેસને લઈને તકેદારી રાખવામાં આવશે। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, એક તરફ જ્યારે ગાંધીનગરના કેટલાક વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, અન્ય શહેરોમાંથી પણ હવે ખબર પડી રહી છે કે આવી બેદરકારી દાખવવામાં આવી રહી હતી, ખાસ કરીને પાણીજન્ય રોગોને લઈને। ત્યારે હવે આ સીએમની બેઠકમાં શું શું નિર્દેશ અપાયા છે, શું આદેશ અપાયા છે અધિકારીઓને? સરકારી વ્યવસ્થામાં આગ લાગે પછી કૂવો ખોદવાની આદત આ અધિકારીઓની અને નેતાઓની રહેતી હોય છે। ગાંધીનગર કોર્પોરેશનના આ લગભગ 152 કરતાં વધુ કેસો નોંધાયા પછી હવે જે કાયમી ધોરણે જે કામ કરવાનું હોય છે, પીવાના પાણીના સેમ્પલ અને એનું ટેસ્ટિંગ લેવાનું, એ કાયમી ધોરણે કામ ન થતું હોવાના કારણે આ પરિસ્થિતિ થઈ છે। અને હવે સૂચના આપવામાં આવી છે કે ભાઈ રેગ્યુલર બેઝ ઉપર આ સેમ્પલ લેવામાં આવે અને એની ચકાસણી કરવામાં આવે, એ પ્રકારના નિર્દેશો આપવામાં આવે છે। આ ઉપરાંત સર્વેલન્સ વધારવા અને જરૂર પડે ત્યાં ક્લોરિનેશન વાળું પાણી છે તે પહોંચાડવું, એ પ્રકારની સૂચના છે। ગાંધીનગર ઉપરાંત અન્ય મહાનગરો અને શહેરોની અંદર પણ જ્યાં જરૂર પડે ત્યાં તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી આણંદથી જોડાયા હતા, તો અન્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સાથે હતા। લાઇન ઓફ એક્શન ગાંધીનગરના કેસોના સંદર્ભમાં શું છે એના સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી છે। સરકારી તંત્રનું કહેવું છે કે ગાંધીનગરમાં કેસોનો જે છે હવે ઘટાડો ધીમે ધીમે થઈ રહ્યો છે, એ પ્રકારનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે। જો કે આધિકારિક રીતે આજના દિવસમાં એક પણ સત્તાવાર આંકડો રાજ્ય સરકાર કે ગાંધીનગર કોર્પોરેશને જાહેર નથી કર્યો, એ પણ એટલું જ સત્ય છે। જી આભાર। આ તરફ 2 બાળકોના મોત ટાઇફોઇડથી ન થયાનો ગાંધીનગર મનપા કમિશનર દાવો કરી રહ્યા છે। બાળકોનું મોત ટાઇફોઇડથી નથી થયું એવું જૈન વાઘેલા કહી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે બાળક માત્ર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં એડમિટ હતું, ટાઇફોઇડને કારણે મૃત્યુ નથી થયું। અને બીજી બાજુ જ્યારે મનપા કમિશનર ડેથ ઓફ કોર્સ ટાઇફોઇડ ન હોવાનું કહી રહ્યા છે, આ તરફ 7 વર્ષની બાળકી કાજલ જે મોતને ભેટી, એના પિતા કેટલાક સવાલ ઉઠાવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે બાળકીના મોત પછી પણ સારવાર ચાલુ રાખી હતી, મારી છોકરી મરી ગઈ તો પણ બોટલ ચડાવવામાં આવી હતી તેવું તેમણે કહ્યું। પીડિયાટ્રિક વોર્ડમાં હતું, બાળક જે છે એ પીડિયાટ્રિક વોર્ડમાં હતું, બરાબર। અને આપની જાણ માટે કહું કે એના સિબલિંગનો જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એ પણ નેગેટિવ આવ્યો છે, બરાબર। એટલે આપણે કહી ના શકીએ કે એનું બાળકીનું જે મોત છે એ ખૂબ જ દુઃખ છે, કોઈ પણ રીતે એનું અવસાન થયું હોય। અત્યારે જે છે મારી પાસે જે ડેથ ઓફ કોઝ જે છે એમાં નોટ બીકોઝ ઓફ ટાઇફોઇડ છે। समझाओ ऊपर वाला ने। हाँ, ऊपर वाले से डर नहीं है इन लोगों को। मेरी लड़की मर गई फिर भी बोतल ये लोग हाँ, मैंने बोला कि 9 महीना तुमने पाली है, अगर मैं तुझे से छुपाऊंगा तो मेरे को बहुत बड़ा गुनाह लगेगा। मैं बोला तू चल के आके देख, ये आके देख के गई ना, तुम मर चुकी थी, फिर भी वो लोग बोतल 6 बजे तक आपको दौड़ा के रखने के बाद दौड़ा के रखा। અને અહીંયા 7 વર્ષની બાળકી મોતને ભેટી છે, પરંતુ નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ કેટલા સંવેદનહીન થઈ ગયા છે એના ઉદાહરણ સામે આવી રહ્યા છે। મીરાબેન પટેલ મેયર છે, ઉડાવ જવાબ આપી રહ્યા છે કે બાળકીનું મોત કેવી રીતે થયું તે મારો પ્રશ્ન નથી, બીમારીથી મોત થયું હોય તેનો કોઈ જવાબદાર ન હોય, બાળકીનું મોત ટાઇફોઇડથી નથી થયું એટલું હું કહી શકું છું। મેમ, ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે, આપની ટીમ અહીંયા ક્રિકેટ રમવા માટે આવી છે, શું કહેશો? મેમ, શું કહેશો? ગાંધીનગરમાં કેસો વધી રહ્યા છે, તેમ છતાં આપની ટીમ અહીંયા રમવા માટે આવી છે, કંઈક તો બોલો, બાળકીનું મોત છે મેમ। શેનાથી મોત થયું છે બેન? એ મારો પ્રશ્ન નથી શેનાથી થયું છે, પણ ટાઇફોઇડ
તો તમે સાંભળ્યું મેયર શું કહી રહ્યા છે કે કોઈ બાળકીનું મૃત્યુ થયું હોય એમાં કોઈ કોર્પોરેટર, કોઈ મેયર, કોઈ સરકાર જવાબદાર ન હોય. આ બાજુ ટાઇફોઇડના કહેર વચ્ચે ગાંધીનગરની જનતા રામ ભરોસે થઈ ગઈ છે. ગાંધીનગરના મેયર સહિત પદાધિકારીઓને ક્રિકેટમાં રસ છે. ભાવનગરમાં તેઓ ક્રિકેટ રમવા માટે પહોંચી ગયા. ટાઇફોઇડના કહેર વચ્ચે આ પદાધિકારીઓ ભાન ભૂલ્યા છે. સંદેશ ન્યૂઝના સવાલ પર કોર્પોરેટર બેશરમીપૂર્વક જવાબ આપી રહ્યા છે કે મીડિયા જ આ મુદ્દાને ખોટો મોટો બનાવી રહ્યા છે. અમે માત્ર 11 જણની ટીમ જ અહીંયા આવ્યા છે, બાકી બધા તો ગાંધીનગરમાં કામ કરી જ રહ્યા છે. બાળકીનું મોત શંકાસ્પદ બીમારીથી થયું છે. રમવા માટે બધા નથી આવ્યા, બધા આવ્યા છે, અમે એકલા નથી. અને ગાંધીનગરમાંથી પણ અમે માત્ર 11 જણાની ટીમ આવ્યા છે, બાકીના લોકો તો કામ કરી જ રહ્યા છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગના કેસનો વધારો થઈ રહ્યો છે. એક બાળકીનું મોત પણ થયું છે. તેમ છતાં ક્રિકેટ રમવા આવ્યો છો, શું કહેશો? બાળકીનું મોત ટાઇફોઇડના કારણે નહીં, શંકાસ્પદ બીમારીના કારણે. અચ્છા, તો તે ગંભીર રોગો ફેલાઈ રહ્યા છે, તેમ છતાં આપની ટીમ છે તે અહીંયા ક્રિકેટ રમવા માટે આવી પહોંચી છે. બધા રોગો હમણાં નિયંત્રણમાં છે. વધુ માહિતી તમને ત્યાંથી મળી આવશે. આપણે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો થયા છે, બાળકીનું મોત થયું છે, તેમ છતાં આપણે ક્રિકેટ રમવા માટે આવી છે, શું કહેશો? અરે ત્યાં અમારા કાર્યકર્તાઓ કામ ચાલુ જ છે. ત્યાં અમારા કોર્પોરેટરો પણ છે. ખાલી અહીંયા 11 જણની ટીમ જ આવેલી છે. પણ ત્યાં કેસો થઈ રહ્યા છે, વધી રહ્યા છે. વોર્ડ નંબર અને આમાં બીજા કોઈ કેસો નહીં. ખાલી તમારા મીડિયા વાળાએ વધારે મોટું બનાવી દીધું છે. એમાં કઈ છે નહીં એટલું બધું. ગાંધીનગરમાં ટાઇફોઇડનો વિસ્ફોટ થયો અને કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસે મનપા કમિશનરની ચેમ્બરમાં વિરોધ કર્યો. કમિશનરની ચેમ્બરમાં માટલા ફોડીને વિરોધ નોંધાવવામાં આવ્યો. કમિશનર JN વાઘેલાનો ચેમ્બરમાં ઘેરાવો કરવામાં આવ્યો. કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાય. ટાઇફોઇડથી 2 બાળકોના મોતનો કોંગ્રેસે દાવો કર્યો છે. મનપા કહે છે કે બંને બાળકોના મોત ટાઇફોઇડથી નથી થયા. JN વાઘેલા આવું કહી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસનું કહેવું છે કે એમાં તંત્રની બેદરકારીને કારણે બાળકોના મૃત્યુ થયા છે. હાઈ લેવલના એની પાસે ઇક્વિપમેન્ટ હોય એ જ આ સારું કાર્ય કરી શકે ને જેની ફિનિશ આજ ગાંધીનગરમાં તમે વાવોલને ક્રોસ કરતો પેલી હોટલ પાસેનો તમે અંડરપાસ જુઓ, એનું વર્કમેનશીપ જુઓ ને આનું જુઓ. એટલે મળતિયાને કમિશન આપવામાં મળતિયો કમિશન વધારે આપે એ જે એમના ધારાધોરણ છે એના લીધે ગાંધીનગરની પ્રજા જે હાઈએસ્ટ વેરો ભરે છે એ આજે પીડાય છે ને એની વાત છે. અને આ માનવ વધ જેવો એમના ઉપર અપરાધ લાગવો જોઈએ ને એમાં કડકમાં કડક સજા એ પદાધિકારીઓ અને એ અધિકારીઓ બધાને થવી જોઈએ ને. એમના માતા પિતાથી લઈને દરેકની ખાવાની વ્યવસ્થાથી લઈને બધું અમે ત્યાં આગળ એરેન્જ કરેલું છે અને એ બધી જ જવાબદારી કોર્પોરેટરશ્રીઓએ ઉઠાવી. જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનો સમાવેશ છે ત્યાં સુધી તમામ જગ્યાએ પાણી અત્યારે હાલ સારી ક્વોલિટીનું આવે છે. આમ છતાં કોઈ પણ સોસાયટીમાંથી કે વિસ્તારમાંથી પીવાના પાણીના ટેન્કરની રજૂઆત માટે અમારી પાસે રજૂઆત થાય તો અમે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપીએ છીએ. જનતા ત્રસ્ત હોવાનો નહીં, તંત્ર એને રાત દિવસ કામગીરી કરી રહેલું છે અને પીવાના પાણીનો એનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે. રાત દિવસ તંત્ર એના માટે કામગીરી કરી રહેલું છે. તો ગાંધીનગરમાં બાળકીના મોત પર આમ આદમી પાર્ટીએ પણ સવાલ કર્યા કે રાત્રે 1 વાગે મોત પછી સિવિલમાં શું સારવાર થઈ? બાળકીની તબિયત લથડી ત્યારે કોઈ હાજર નહોતું. વધારાના ડોક્ટરની ટીમ રાખી છે તો તે ક્યાં છે? આટલા દિવસ બાળકીની કઈ સારવાર થઈ? બાળકીના મોત પછી તેનું પોસ્ટમોર્ટમ ન કરવામાં આવ્યું એવો પણ આપે આક્ષેપ કર્યો. જે દીકરીનું ડેથ થયું એમના પરિવારને મળ્યા તો એમનું એવું કહેવું છે કે રાત્રે 1 વાગે દીકરી જ્યારે વેન્ટિલેટર ઉપર હતા ત્યારે એના નાકમાંથી કંઈક નીકળતું હતું તો એમને ડૉક્ટરને બોલાવવાનો પ્રયત્ન કર્યો. 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી કોઈ ડૉક્ટરે જવાબ ન આપ્યો અને અંતે 3 વાગે એ દીકરીનું ડેથ થઈ ગયું એવું એનું માતાનું કહેવું છે. એ પ્રમાણે અને 4 વાગ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી. મતલબ કે મરી ગયા પછીની એવી કઈ ટ્રીટમેન્ટો આ તંત્ર કરતું હતું. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું એવું કહેવું છે કે 20 લોકોની ડૉક્ટરની ટીમ તૈયાર હતી તો એ ટીમ ક્યાં હતી? શું એમને સુવા માટે અહીંયા મૂકેલા હતા કે લોકોની સારવાર માટે મૂકેલા હતા? અને આ માત્ર વાત ગાંધીનગર નથી, ગુજરાતમાં દૂષિત પાણીએ જાણે ભરડો લીધો છે. ગાંધીનગરમાં 4 વિસ્તારોમાં દૂષિત પાણી પીવાથી અનેક લોકોને ટાઇફોઇડ સહિતના પાણીજન્ય રોગ થયા અને આંકડો વધીને 133ને પાર પહોંચી ગયો છે. આ 5 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ગુજરાતના અલગ અલગ શહેરોની. અમદાવાદ, રાજકોટ, સુરતના કીમ, નસવાડી, છોટાઉદેપુરના બધી જ જગ્યાએ પ્રદૂષિત પાણીથી, ખરાબ પાણીથી લોકો હેરાન થઈ ગયા છે, પરેશાન થઈ ગયા છે, રોગચાળાના ભરડામાં આવી રહ્યા છે. 2 વર્ષમાં દૂષિત પાણીની અધધો ફરિયાદો મળી, પરંતુ સાંભળે કોણ એવા સવાલ ઉઠી રહ્યા છે. આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા 1 અઠવાડિયા 10 દિવસ પહેલા ઇન્દોર અને ત્યાર પછી 2-3 દિવસ પહેલા ગાંધીનગર
ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે. જે શહેરી વિકાસ વિભાગ છે તેમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થનારસન સાહેબ દ્વારા તમામ 17 મહાનગરપાલિકાની એક મિટિંગ કરવામાં આવી ગઈકાલે. એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે, કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે. સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના. મેં આપને વાત કરી એ પ્રમાણે સિટીના સાઉધર્ન પાર્ટમાં, ઈસ્ટર્ન પાર્ટમાં એટલે કે બહેરામપુરા વિસ્તાર છે, દાણીલીમડા વિસ્તાર છે, ઈસ્ટર્ન પાર્ટમાં ગોમતીપુર વિસ્તાર છે, રખિયાલ વિસ્તાર છે, નોર્ધન પાર્ટમાં સરસપુર, રખિયાલ વિસ્તાર છે, ઇવન સિટીના વોલ સિટીમાં દરિયાપુર, જમાલપુર વિસ્તાર છે કે જ્યાં જે સ્લમ એન્ડ સ્લમ લાઇક સ્ટ્રક્ચર છે, ખૂબ જ નાની ગલી હોય છે, એ જગ્યાએ પાણીનું અને ડ્રેનેજ લાઇનનું કોન્ટામિનેશન થવાની શક્યતા રહેતી હોય છે. આ જગ્યાને ટોટલ 26 જેટલા વિસ્તાર આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે. એક શોર્ટ ટર્મના ભાગરૂપે રેગ્યુલર લેવલે આ પ્રકારની જે ડ્રેનેજ લાઇન હોય તેનું ક્લિયરિંગ કરવામાં આવે અને લોંગ ટર્મ એક્શનના ભાગરૂપે આ જે પાણીની લાઇન છે, ગટરની લાઇન છે, એને ચેન્જ કરવાની કામગીરી કરવામાં આવે. આવું એક આયોજન ઇજનેરી વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. ગોધરાના ગોવિંદી ગામે શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ગોડાઉનમાંથી 105 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે. આ પનીરનો જથ્થો મહેસાણાથી મંગાવ્યાનું સામે આવ્યું. વેપારીએ પૂછપરછમાં કબૂલ્યું કે મહેસાણાથી પનીર લાવ્યો. આ હવે સમગ્ર મામલે એસઓજી અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આશરે લગભગ 105 કિલોનો પનીરનો જથ્થો મળી આવેલ, જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઝઘડિયા જીઆઈડીસીની કંપનીમાં ધરણા પર બેઠા. કામદારોના હક માટે ચૈતર વસાવા ધરણા પર ઉતર્યા. કામદારોની પડતર માંગને લઈને કંપની બહાર તેમણે ધરણા કરતા કહ્યું કે કામદારોની માંગ ન સંતોષાય ત્યાં સુધી હું અવાજ ઉઠાવીશ. 3 વર્ષથી ઉપરના કામદારોને કાયમી કરવાની માંગ છે. આ ઉપરાંત ઓવરટાઈમ ડબલ આપવા સહિતની માંગ સાથે તેઓ ધરણા પર બેઠા. ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ 1972 હોય, તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી. એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આજ દિન સુધી 2011થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું, ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી. કંપની વારંવાર અમારી જે મેન 3 મુદ્દા છે એ પાસ નથી કરતા, જેથી અમે આખી 24 કલાક થઈ ગયા છે ત્યાં સુધી અમે ધરણા પર બેઠા છીએ. ને 3 માંગણી અમારી એવી છે: એક પરમિટન કરવા, એક મેડિક્લેમ્પ આપવો અને ઓવરટાઈમ ડબલ આપવું. પણ આયરા નાટ પાડતા છે, મેનેજમેન્ટ અમને ચોખ્ખું ના પાડે છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. દાહોદમાં જન આક્રોશ યાત્રા દરમિયાન તેઓ કોંગ્રેસમાં જોડાયા. મહેશ વસાવાએ 9 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ડેડિયાપાડા બેઠક પર ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે. 2012થી 2017 દરમિયાન ડેડિયાપાડા બેઠકથી તેઓ ધારાસભ્ય હતા અને આદિવાસી આગેવાન છોટુ વસાવાના મહેશ વસાવા પુત્ર છે. પહેલા બીટીપીમાં હતા પોતાની પાર્ટી, પરંતુ બીટીપીમાંથી રાજીનામું આપીને તેઓ ભાજપમાં હતા અને હવે ભાજપમાંથી કોંગ્રેસમાં. અને વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ મારી સાથે જોડાયા છે. પ્રતીક, છોટુ વસાવાના પુત્ર કે જેઓ પોતે એક દિગ્ગજ આદિવાસી ચહેરો છે, મહેશ વસાવા પહેલા બીટીપીમાં હતા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, હવે કોંગ્રેસમાં આવ્યા છે. પણ કોંગ્રેસને ફાયદો કેટલો થશે આનાથી? કૃષ્ણા, મહેશ વસાવાની કરિયરની શરૂઆતની જો વાત કરવામાં આવે તો 1996માં
તેઓ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા, ત્યારબાદ તેઓ બીટીપીના ધારાસભ્ય બન્યા 2002માં, ત્યારબાદ 2012 અને 2017માં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ ત્યારબાદ તે ધારાસભ્ય નથી બની શક્યા. ક્યાંક તેમના પિતાની સાથે ની અણબંધન બનાવના કારણે નથી બની શકે, તો ક્યાંક તેમની કારકિર્દીના કારણે, કારણ કે તેઓ માર્ચ 2024માં કે જ્યારે ચૂંટણી આવવાની હતી લોકસભાની, ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળી. ત્યારબાદ તેમને નારાજગી સ્પષ્ટ સામે આવી અને ત્યારબાદ લગભગ 11 મહિના બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીને બાય બાય વિધિવત કહી દીધું અને તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સાથે વિચારધારા નથી મળતી, સાથે જ આદિવાસીના કામો નથી થતા, અને ત્યારબાદ એવી કઈ પાર્ટીમાં જોડાશે તે સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ આજે જ્યારે જન આક્રોશ યાત્રા કોંગ્રેસની દાહોદમાં પહોંચી, ત્યારે તેઓ કોંગ્રેસમાં વિધિવત રીતે કોંગ્રેસના સિનિયર નેતાઓના હાથે કોંગ્રેસમાં જોડાયા છે, કારણ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે. સ્વાભાવિક છે કે ચૂંટણી આવતી હોય ત્યારે સૌ કોઈ નેતા પોતાની કારકિર્દીનું વિચારતા હોય છે, અને આજકાલથી તેઓ પણ વિચારી રહ્યા હશે કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવે, સાથે જ આગામી દિવસોમાં જ્યારે 2027ની ચૂંટણી આવે છે ત્યારે પણ તેમને ટિકિટ આપવામાં આવે. આમ બીટીપી, ભાજપ અને હવે કોંગ્રેસમાં તેઓ વિધિવત રીતે જોડાયા છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં તેમને ક્યાં લાભ થશે. જી બિલકુલ, આભાર. સુરતની સુમુલ ડેરીની ચૂંટણીનો વિવાદ વકર્યો છે. સુમુલ સાથે જોડાયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી ગઈ છે. 1000થી વધારે સભાસદો સુમુલ ડેરી ખાતે પહોંચ્યા અને તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની તેમણે માંગ કરી. સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવી દીધો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. પશુપાલકો લાભથી વંચિત છે. સુમુલ ડેરીમાં પહોંચીને આ સભાસદોએ આ માંગ સાથે, આ મુદ્દાઓ સાથે હોબાળો કર્યો. મુખ્યમંત્રીથી માંડીને સહકાર વિભાગથી માંડીને સરકાર જ્યારે રાત દિવસ પ્રજાજનોનું કામ કરવા માગતી હોય ત્યારે કંઈક અંશે કોઈ વ્યક્તિગત કાવા દાવાને કારણે ઇલેક્શન લંબાઈ રહ્યો હોય એવું મને વ્યક્તિગત લાગે છે. અમારી ચૂંટણીની માગણી છે. સુમુલ ડેરીની ચૂંટણી નથી આવી હજુ સુધી. અમારે જે કંઈ કામ માટે મળવું હોય તે કોને મળવું? કેટલી તકલીફો પડે છે? ઘણી તકલીફો પડે છે ગામની અંદર. તો ચૂંટણી કઈ હિસાબથી થવી જોઈએ અને કેવી રીતે થવી જોઈએ? હમણાં ચૂંટણી આપણે જાન્યુઆરી થવું જોઈએ એમ. વડોદરામાં ઉત્તરાયણ આવતા ભિક્ષુકોની સંખ્યા વધી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમોએ તપાસ હાથ ધરી. સિગ્નલ પર ઊભા રહેતા ભિક્ષુકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બાળ તસ્કરીની દિશામાં પણ ટીમે તપાસ કરી. ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ પણ આ તપાસમાં જોડાઈ. એચટીયુ પીઆઈ CH આસુંદરાએ નિવેદન આપ્યું કે બાળમજૂરી રોકવી અમારી પ્રાથમિકતા છે. પીઆઈએ કહ્યું બાળકો ભિક્ષુકોના છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. બાળ ગોકુલમમાં 100 બાળક અમે રેસ્ક્યુ કર્યા. વડોદરા શહેરના સિગ્નલો પર ટોળકીઓ સક્રિય હોય છે અને ભિક્ષાવૃત્તિના નામે લોકો પાસેથી પૈસા પડાવે છે. તો ખરેખર મજબૂરી છે કે પછી આ કોઈ ગેંગ છે કે જે નાના બાળકો પણ સાથે લઈને આવતા હોય છે, અને તેને લઈને આ ચેકિંગ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિભાગ કરી રહ્યું છે. કારણ કે નાના જે બાળકો છે તે તસ્કરી કરીને લાવેલા છે, તો ખરેખર તેમના મૂળ મા બાપ છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિભાગ દ્વારા. અને ઉત્તરાયણનો પણ પર્વ છે, દાનનો મહિમા હોય છે, ત્યારે આ ભિક્ષાવૃત્તિ કરનારા લોકોની સંખ્યા વધી જતી હોય છે. એટલે ખરેખર તેઓ ક્યાંથી આવે છે અને બાળકો તેમના છે કે કેમ, અને તેઓ ભારતીય છે કે કેમ, આ તમામ જે તપાસ છે તે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ કરી રહી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમના જે પીઆઈ છે CH આસુંદરા પણ અહીંયા આવ્યા છે. મેમ, આ ચેકિંગ હાથ ધરાયું છે. ઉત્તરાયણ પર્વ નજીક આવે એટલે દાનનો મહિમા પણ હોય છે, એટલે આ સંખ્યા વધતી જતી હોય છે. અને આ ચેકિંગ જે હાથ ધરાયું છે કેટલા દિવસ ચાલશે અને કયા કયા સવાલો સાથે આ ચેકિંગ? જનરલી અમારું આ જે ચેકિંગ છે એ બાળ મજૂરીને લઈને છે કે બાળક આ જે લોકો આવી રહ્યા છે અલગ અલગ જગ્યાઓમાંથી, એ લોકો પોતાના બાળકોને મજૂરી ના કરાવે. બસ. તમે પણ ચાઇલ્ડ હેલ્પલાઇનમાં અથવા આવો છો, કોલ આવતા હોય છે તમને પણ, કે પછી કયા પ્રકારે આ હેલ્પલાઇન કામ કરતી છે અને કેટલા કોલ આવતા હોય છે અને કેટલા લોકોના તમે સેવા પૂરી પાડો? અત્યારે તો કોલ આવે છે, બાળ મજૂરી છે, બરાબર, જે ભિખારી ભિક્ષ માગે છે એવા લોકોને અમે રેસ્ક્યુ કરીએ છીએ. બાળ ગોકુલમમાં અત્યારે 100 જેટલા ભિક્ષાવૃત્તિ કરનાર લોકો છે, તેમાં બાળકોનો પણ સમાવેશ છે તેવું જે ચાઇલ્ડ વિભાગના જે અધિકારી છે તેવું કહી રહ્યા છે. અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમ આ ખરેખર કોઈ ગેંગ છે કે ખરેખર મજબૂરીમાં ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે તેનું ચેકિંગ હાથ ધરી રહી છે. કેમેરા પર્સન નિકેશ વાળંદ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.
અને હવે આપને બતાવવા છે પાલનપુરથી આવેલા હૃદયદ્રાવક દ્રશ્યો કે જ્યાં એક શિક્ષક 18 વર્ષથી એક જ શાળામાં કામ કરી રહ્યા હતા, શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા હતા અને જ્યારે તેમની બદલી કરવામાં આવી ત્યારે વિદાય સમયે આખું ગામ હિબકે ચડ્યું હતું। ચેખલા જુવોલ સૂરજપુરા પ્રાથમિક શાળાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં શિક્ષકની બદલી થતા વાલી, બાળકો, સાથી શિક્ષકો સૌ ચોધાર આંસુએ રડી રહ્યા છે, શિક્ષકને ભેટીને વિદાય આપી રહ્યા છે। શિક્ષક જીવરાજ નીનામાની બદલી થતા ગામ હિબકે ચડ્યું। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાયા છે। ધવલ, આવા દ્રશ્યો, એક શિક્ષક છે 18 વર્ષ સુધી એક શાળામાં કામ કરે છે, એટલી આત્મીયતા એમને બંધાઈ જાય છે કે આખું ગામ એમની વિદાય સમયે આવી રીતે રડવા લાગે છે। કૃષ્ણ, ચોક્કસથી આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચેખલા જુવોલ સૂરજપુરા પ્રાથમિક શાળાની છે। ચેખલા જુવોલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક જીવરાજભાઈ નીનામાની બદલી થાય છે ને બદલી માટે તેમની વિદાય આપવા માટે એક કાર્યક્રમ યોજાય છે। જો કે આ શિક્ષક 18 વર્ષથી આ શાળામાં ફરજ બજાવતા હતા, એટલે કે બાળકો અને વાલીઓ સાથે એક આત્મીયતા ભરો એક સંબંધ બંધાયો હતો। મહત્વની વાત છે કે જે પ્રકારે શિક્ષકની વિદાય થાય છે ને વિદાય સમારંભમાં બાળકો સહિત વાલીઓ છે, જે વાલીઓ ચોધાર આંસુએ રડતા જોવા મળી રહ્યા છે। એક ઘરમાંથી એક દીકરીને જ્યારે વિદાય આપતા હોય ત્યારે સામાન્ય રીતે લોકો રડતા હોય છે, પરંતુ શિક્ષકની વિદાયમાં આ રીતે આખું ગામ હિબકે ચડેલું જોવા મળ્યું છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા જોવા મળી રહ્યા છે। કૃષ્ણા જી બિલકુલ, આભાર। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અમદાવાદમાં હવે 10ને બદલે 12 તારીખે પતંગ ઉત્સવનું આયોજન થશે। પીએમના હસ્તે આ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવશે। પહેલા રિવરફ્રન્ટ પર નાના પાયે આયોજન કરવામાં આવતું હતું। પીએમનું શેડ્યુલ ફિક્સ થતાં તૈયારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે લગભગ અડધા કિલોમીટરમાં તૈયારીઓ શરૂ કરાઈ છે। કાઇટ્સ ફેસ્ટિવલને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાઇટ્સ ફેસ્ટિવલમાં મુલાકાત લેવાના છે તેવી માહિતી મળતાની સાથે તેમને લઈને સૂચક તૈયારીઓ છે તે પણ કરવામાં આવી છે અને સંભાવનાઓ છે કે આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તમામ સૂચક તૈયારીઓ સાથે જ જે તૈયારીઓ કરવામાં આવી હતી તેને લઈને પણ સાથે ગ્રાઉન્ડમાં પણ થોડો જે વિસ્તાર છે જે તૈયારીઓનો વધારી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં તમામ લોકોની હાજરી રહેશે, વીવીઆઈપી મુવમેન્ટ રહે તેવી પ્રકારની સૂચક તૈયારીઓ છે તે કરવામાં આવી છે। આ સાથે જ આમ તો સામાન્ય રીતે 10 તારીખની આસપાસ 10 જાન્યુઆરીએ કાઇટ્સ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવતી હોય છે, જ્યારે આ વખતે અમદાવાદમાં યોજાનારા કાઇટ્સ ફેસ્ટિવલમાં 11 અથવા તો 12 જાન્યુઆરીએ કાઇટ્સ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।